श्रीमन्नूतननीरदाभूतनवे श्रीमाधुरीमूर्तये तुङ्गतुङ्गतुरङ्गसंविवृतये चञ्चलत्वाससे नानाहारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजानन्दाय वन्दामहे नत्वा श्रीसहजानन्द स्वामिनं भक्तिधर्मजं तद्वाणीं च सतानन्दं ततो जयमुदीरये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। नर नारायण देवनी जय। राधा कृष्ण देवनी जय। लक्ष्मी नारायण देवनी जय। उमापति महादेवनी जय। શું હમણાં કથામાં આવ્યું હતું કઈ યાદ છે? ભગવાન છે એમના ધનુષનું નામ શું હતું? સારંગ. બરોબર. અને શંખ એ ક્યાંથી લાવ્યા હતા? ગુરુનો પુત્ર છે મરી ગયો તો એ લેવા ગયા ને સમુદ્રમાં, ત્યારે અહીંયા પાંચજન્ય નામનો અસુર હતો. એ શંખમાં હંતાઈ જતો, એને મારીને ભગવાનની શંખ લાવ્યા હતા. કાલે શિક્ષાપત્રીમાં શું આવ્યું હતું કથામાં? કાલે વાંચી હતી ને શિક્ષાપત્રી, શું આવ્યું? દરેક ગમે તે બોલી શકે. સમજ્યા? 5 રૂપિયા કોઈ ઓછી ના આપ્યો હોય, 15 વર્ષ થાય તો ભૂલાય છે. અને આ કાલની કથા એ ભૂલાઈ ગઈ છે ને. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એને શું કરવું એવું કંઈ કીધું હતું શિક્ષાપત્રીમાં? બેઠા હતા અગત્ય. હમણાં શું કીધું શિક્ષાપત્રીમાં? શિક્ષાપત્રી એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. શું દુનિયામાં નહીં મળે. સ્વયં ભગવાને લખેલો કોઈ ગ્રંથ હોય તો એક શિક્ષાપત્રી છે. ક્યાંય દુનિયામાં નહીં મળે. બીજું વચનામૃત, એ વડીલ સંતોએ મહારાજ બોલતા ગયા, તરત ફટદઈને લખતા ગયા, ત્યારે એ વચનામૃત આપણને મળ્યા છે. અને વચનામૃતમાં છે ને એવું બધા શાસ્ત્રમાં નહીં મળે. એ જોઈજો તમે. અને શિક્ષાપત્રી એ તો ખાસ મહારાજની છે આપણા માટે. શિક્ષાપત્રી પ્રમાણે વર્તન કરવાનું છે ને. હમણાં જ કીધું ભગતે ભુજમાં શિક્ષાપત્રી ઉજવાશે ઉત્સવ 200 વર્ષનો. અમારે મૂળીમાં તો ખાસ દર સાલ શિક્ષાપત્રી વસંત પંચમી લખાય ને, મૂળીમાં શિક્ષાપત્રીની કથા થાય.
હરિભક્તો બધાય શિક્ષાપત્રી લઈને બેસે, સંતો બેસે અને આ શિક્ષાપત્રી આખી વંચાય. પછી મહારાજ આવીને શિક્ષાપત્રીનું પૂજન કરે ને આરતી ઉતારે. પછી સભા થાય, રંગોત્સવ ઉજવાય. અત્યારે આ વસંત પંચમીનો ઉત્સવ મૂળીમાં પણ 21, 22, 23 3 દિવસ એટલે ત્રીજ, ચોથ અને વસંત પંચમી 3 દિવસ સુધી મોટે પાયે ઉજવાશે. પછી અમદાવાદ કાલુપુર મંદિર તરફથી પણ ત્યાંથી 3 દિવસ પૂરા થાય. બપોર પછી બધા ત્યાં અમદાવાદ જશે પર્વ, ત્યાં પણ એ સમયે ઉજવાશે. એટલે શિક્ષાપત્રીના 200 વર્ષ થયા છે. એ નિમિત્તે આ દરેક જગ્યાએ શિક્ષાપત્રી, એની કથા, એનું શ્રવણ, પરિક્રમણ બધું ચાલે છે ને. હવે આપણને યાદ જ નથી કાલે હું આવ્યું હતું, તો પછી આપણે એ પ્રમાણે વર્તીએ કેવી રીતે? યાદ હોય તો વર્તાય ને. અહીંના કાયદાનું બધું યાદ હશે, કારણ કે તરત દંડ આવે. પાર્કિંગ એ જુદી જગ્યાએ ન રાખી શકો, રાખો. ઇન્ડિયામાં કદાચ હજી ચાલે. રેડ લાઇટ હોય તો કોઈ ન હોય તો દોડ્યા જાય ઇન્ડિયામાં, પણ અહીંયા ચાલે. અહીંના એ બધા કેમ કાયદા યાદ છે? અને સ્વામિનારાયણ ભગવાને કરેલા કાયદા યાદ છે. તો કાયદા જ યાદ ન હોય તો આપણે વર્તન કેવી રીતે કરી શકીએ? યાદ રાખવું જોઈએ ને. 7:53 થઈ છે. મારે ક્યાં લગી આ કથા ચાલુ રાખવાની છે? 8:15. સંસ્કારાચાર્યકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ સ્વ ગુહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિ. મહારાજ કે છે દ્વિજો એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, આ બધાએ સંસ્કાર કેટલા છે? 16 સંસ્કાર છે. તો કોઈ 40 પણ કહે છે. મહારાજ કે સંસ્કાર બધા, તેમજ આહનિક એટલે સવારે ઉઠી જે કાંઈ આપણે નાવું ધોવું, પૂજા પાઠ, બ્રાહ્મણ હોય તો કર્મકાંડ, એના જે ગાયત્રી મંત્ર વગેરે કરતા હોય એ બધું આહનિક વિધિ કહેવાય. એ મહારાજ કે કરવું. તથા શ્રાદ્ધ કરવું. શ્રાદ્ધ કોને કહેવાય? શ્રદ્ધયા દીયતે ઇતિ શ્રાદ્ધમ. જે શ્રદ્ધાથી અપાય એને શ્રાદ્ધ કહેવાય. શ્રાદ્ધમાં બહુધા દૂધ પાક કરે, કાં ખીર કરે. ખીરમાં દૂધ ઓછું હોય, ચોખા વધારે હોય. દૂધ પાકમાં દૂધ વધારે હોય, ચોખા ઓછા હોય. અથવા તો પોતાના પિતરીઓ જે ગયા હોય ધામમાં, એમની પાછળ આ શ્રાદ્ધ વિધિ બધા માતા પિતા પિતામહ એને થાય ને, એમને કઈ વસ્તુ પ્યારી છે. અત્યારે તો ઘણાને ખબર હોતી નથી કે બાપુજીનું મમ્મીનું શ્રાદ્ધે વયું ગયું. હવે આટલી આપણને મોટા કર્યા છે, જેમણે આટલી સંપત્તિ આપી છે, તો 12 મહિનામાં એક ભાદરવામાં, આમાં તો શ્રાદ્ધ તો ઘણા લેખા છે, સમજ્યા? પણ બધાય ન કરે તો કાંઈ નહીં. ભાદરવામાં તો માતા પિતાને યાદ કરીએ કે પિતામહ હોય કે જે કાંઈ હોય. બીજું ના આવડે તેટલું તો આવડે ને. મંદિરમાં ઠાકોરજીનો થાળ કરી દો, એના જેવું કોઈ શ્રેષ્ઠ નહીં પાછું, સમજ્યા? પણ એટલું થવું જોઈએ, મહારાજ કહે છે. એ ન થાય તો આપણા વડવાઓ રાજી ન થાય. એમાંય પાછું એકાદશીનું શ્રાદ્ધ આવે તો એકાદશીનું શ્રાદ્ધ ન કરાય તો પિતરીઓ અને પોતે બધા નરકમાં જાય. એમાં આમાં લખ્યું છે, સમજ્યા? એટલે પરાશર મુનિ આમાં કહે છે, સ્વામી લખે છે ભાષ્યમાં કે આટલી વસ્તુ તો કાયમ કરવી જ જોઈએ. સ્નાનમ સંધ્યા જપો હોમ સ્વાધ્યાય પિતૃતર્પણમ દેવતા પૂજનમ ચેતી ષટ્કર્માણી દિને દિને
કાયમ કે છે આટલું રોજ દરેકે કરવું જોઈએ. સ્નાન, પછી સંધ્યા, ભગવાનના નામનો જપ, હોમ, સ્વાધ્યાય એટલે શાસ્ત્રનું વાંચન, પિતૃઓનું તર્પણ, દેવતાઓનું પૂજન, આ કાયમને માટે કરવું જોઈએ. હવે મરીચી વગેરે ઋષિઓએ પણ જુદા જુદા શ્રાદ્ધના કેટલું બધું બતાવેલું છે. નિર્ણય સિંધુમાં વગેરે શ્રાદ્ધમાં તો કેટલાય શ્રાદ્ધ કીધેલા છે. બધાય તો ન થાય, પણ મહારાજ કહે છે પાછું બધું સંપત્તિ પ્રમાણે. જો વધારે સંપત્તિ હોય તો વિસ્તારપૂર્વક કરવું, સંપત્તિ ઓછી હોય તો ઓછું કરવું, પણ પછી હાવ લોભ ન કરવો, એ ધ્યાન રાખજો. સમજ્યા? ભગવાનને આપ્યું હોય તો વિસ્તારપૂર્વક કરાય, નહીં તો ટૂંકમાં કરી નાખો તો ચાલે. પણ પછી ભગવાનને આપ્યું હોય, બહાર ફરવા જાય ત્યાં $1000 વાપરી નાખી અને શ્રાદ્ધમાં કહે છે મારા તરફથી $5 થાળ કરી નાખજો તો હાલે? ઓલા પ્રેમજી શેઠ જેવું થાય. સમજ્યા? માનસી પૂજામાં લોભ કરતા લ્યો. ધ્રોળના પ્રેમજી શેઠ એક ફેરે કંસાર બનાવ્યો માનસી પૂજામાં. પછી મહારાજને કંસાર પીરસો માનસી પૂજામાં, પછી સાકર નાખી, પછી ઘેર રેડવા માંડ્યા. મહારાજે એમ ન કીધું રાખો હવે આટલું બધું ઘી નહીં જોયું, એટલે રેડવું તો પડે, નાનો પાડે ત્યાં લગી, એટલે આખું તાહરું ભરાઈ ગયું. લોભી પ્રકૃતિ. એટલે વિચાર કર્યો કે આટલું બધું મારે ક્યાં જમવાના, નકમ મારું ઘી બગડશે, લેવડાથી આટલો મિક્સ કર્યો નથી. અને તાહરમાં લેવા જાય છે ને, ફરતે મહારાજે હાથ પકડો દાંડીના, આમાં ક્યાં તારે ઘી વેચાતો લાવવું પડ્યું? માનસી પૂજામાં તો પ્રેમથી જમા. હવે આવા લોભિયા હોય, કંજૂસના કાકા હોય, માનસી પૂજામાં લોભ કરતા હોય, પ્રત્યક્ષ શું આપે? એમાં ગઢપુર મહારાજના દર્શને ગયેલા. સમજ્યા? મહારાજના દર્શન કર્યા, પ્રસંગ પૂરો થયો એટલે બધા ભક્તો ઘેર જાય, મહારાજને પ્રાર્થના કરે, મહારાજ તમારા બહુ દર્શનનો લાભ મળ્યો, પણ હવે અમે બધાય તો ઘર કુટુંબી સંસારી છીએ, બધાય ન આવી શકી, એટલે અમારે ગામ પધારો, 2-5 દિવસ રોકાવ સંતો સહિત, તો અમારા કુટુંબીને બાયું ભાઈઓ બધાને લાભ મળે ને. મહારાજ કે હમણાં મંદિર ચાલે છે ગોપીનાથજી મહારાજ, એટલે બિલકુલ ટાઈમ નથી, હમણાં નહીં અવાય. બધાય ભક્તો પ્રાર્થના કરે, મહારાજ ના પાડે કે હમણાં તો અવાય એવું જ નથી, મારી અહીં જરૂર છે. પછી શેઠ આવ્યા, શેઠે જાણ્યું કે મહારાજ આવવાના નથી, કારણ કે બધાને ના પાડે છે કે મને આ પાડશે. એટલે પ્રાર્થના કરવા માંડ્યા, મહારાજ અમારે ત્યાં પધારો. મહારાજ કહે છે ટાઈમ જ નથી હમણાં તો. બિલકુલ ના મહારાજ, એમ ન ચાલે, અમારે ત્યાં તમારે આવવું જ પડશે. અને મહારાજ એકલા નહીં, આ 500 પરમહંસો, 200 તમારા પાર્ષદો અને બીજા હરિભક્તોને જેને આવવું હોય બધાને સાથે લાવવાના અને 2 મહિના રોકાવા. મહારાજ કે પણ શેઠ હવે 1 દિવસનો ટાઈમ નથી અને તમે ક્યાં 2 મહિનાની વાત કરો છો? ના મહારાજ, મારે તો ત્યાં આવવું જ પડશે, તમારે 2 મહિના નહીં તો મહિનો રોકાજો. બહુ આગ્રહ કરવા માંડ્યા. સમજ્યા? મહારાજ કે શેઠ ટાઈમ તો બિલકુલ નથી, પણ હવે તમારો પ્રેમ ભાવ જોઈને એમ થાય છે કે હવે શેઠને ના નહીં પડે. જો મહિનો તો નહીં રોકાવો, 11 દિવસ રોકાઈ જાઓ, કાલે તૈયારી કરો. ત્યાં તો એ તો મહારાજ હતા ને, આગળ જ થઈ ગયું હોય શેઠનું. સમજ્યા? એના જ મહિના છાતીના પાટિયા ભેગા થવા કે ઓ મારા બાપ, મને એમ કે બધાને ના પાડી કઈ મને આ પાડશે, અને આમને તો આ પાડી. હવે 9 દિવસ, આ 11 દિવસ રોકાય, 500 પરમહંસો, 200 પાર્ષદો અને આ બધા હરિભક્તો, માલ તો જાણે ટાંકેડી કરીને જ જાય. પણ હવે માન ન માન, 13 મહેમાન આગ્રહ કરાઈ ગયો, શું થાય? ગયા
પછી એ જગ્યાએ એક દિવસે ગામમાં મંદિર નહીં પણ એક જગ્યા હતી, ત્યાં બધા સત્સંગીઓ ભેરા થાય, ત્યાં બધાને ભેગા કર્યા. પછી વાત કરી કે મહારાજે બધાને જે નારાયણ જે સ્વામિનારાયણ કીધા છે, સારું સારું શેઠ તમે જે આવ્યા, અમે તો ન જઈએ એકા કામકાજમાં. શેઠ કે તમારે કેમ મહિમા જ છે, તમે કોઈએ કીધું તું મને કે મહારાજને આગ્રહ કરીને લાવજો અહીંયા, તોય મેં તમારા બધાનું નામ દીધું કે અમારા ગામના મગન ભગતે કીધું છે મહારાજને લઈને આવજો, પિતાંબર પટેલે કીધું છે. આમ તમારા બધાના તમે નહોતું કીધું ને તોય નામ દીધા મહારાજ પાસે. મેં તો મહિનાનું કીધું હતું પણ મહારાજ કે મહિનો નહીં, ખાલી હું 11 દિવસ આવી, વહેલો એ પહેલો, જેને રસોઈ લખાવી દો જલ્દી, 12નો દિવસ મહારાજ રોકાવાના નથી, તે મહિના ફટોફટ રસોઈ લખાવવા. શેઠે જાણું હાઈશ હવે વાંધો નહીં, મેં ખર્ચ ગયું, હવે બિલકુલ કંકુનું થોડું ઘણું ખર્ચ થશે, એ સત્સંગની દુકાને લઈ લઈશું, મહિમા બતાવી એ બારોબાર કર્યું. અને મહારાજ બીજે દિવસે પધાર્યા, ગાતે વાતે સામયું કર્યું, જાણે પોતે જ બધું ખર્ચ કરતા હોય ને એમ આગળ હાલે. અને પધરાવ્યા મહારાજને. પછી કથા વાર્તા ચાલતું હતું બધું. કથા વાર્તા પૂરી થઈ એટલે મહારાજ કે શેઠ જુઓ, હવે તમારે ઘેર હમણાં જવાનું નહીં, 11 દિવસ અમે અહીંયા રોકાવાના છે, તો તમારે અહીંયા રહેવું ને અમારા થાળની પ્રસાદી હું તમને આપીશ, કાયમ થાળની પ્રસાદી જમી લેવાની. કે કાંઈ વાંધો નહીં. તરત શેઠાણીને કહેવરાવી દીધું કે હવે મારે ત્યાં 11 દિવસ સુધી રાહ બપોરે જોતા નહીં, સુદર્શન ચક્ર ખાવા મારે આવવું નથી. અહીંયા મહારાજનું ટનાટન છે, થાળ મળશે મને. સમજ્યા? એ મહારાજને પ્રસાદી મૂળજી બ્રહ્મચારી રોજ જમાડે. 1 દિવસ 2 દિવસ તો ગયા ભાઈ. એમાં એક દિવસ સુરત ખાતે ને બ્રહ્માનંદ સ્વામી આમ બધું ચારે બાજુ જોતા હતા, એમાં લિસ્ટ જોયું. લિસ્ટમાં શેઠનું તો નામ નહીં. સુરત ખાતે કે ભણું બ્રહ્માનંદ સ્વામી આગ્રહ કરીને તો આ શેઠ લાવ્યો છે, અને એનું તો આમાં ક્યાં લિસ્ટમાં નામ નથી. કાયમ થાળની પ્રસાદી બ્રહ્માનંદ સ્વામી મહારાજ કા તમને આપે કા મને આપે. આ 2 દિવસે તો એ શેઠ જાપી જાય છે, એ આપણને નથી મળતી. માટે આ લોભિયાનું કંઈક લેવું પડે, આમ નામ ચાલે નહીં. ચાલો ને આપણે મહારાજને વાત કરીએ. પછી મહારાજ પાસે આવ્યા. મહારાજ પાસે બેઠા કે મહારાજ આ શેઠ આગ્રહ કરી લાવ્યો છે પણ રસોઈમાં એનું નામે નથી, આ બધું બાયપાસ જ કર્યું છે આને, માટે આની રસોઈ તમારે લેવી પડે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, લઈએ, એમાં શું. એમાં કોઈ પ્રેમી ભક્ત હતા, ઘેર ભેંસું દૂધતી હતી, 5 શેર પેંડા લઈ આવ્યા અને મહારાજને પાસે મૂક્યા. મહારાજ કે શેઠ પેંડા આવ્યા. હા મહારાજ, ક્યારની સુગંધ આવે છે, હવે જલ્દી પ્રસાદી આપો તો સારું, તમારા હાથની પ્રસાદી ક્યાંથી? મહારાજ કે પ્રસાદી તો આપું પણ એમ નામ નહીં, ખાઈ જાઓ ને તો બધા તમને આપ્યા, પણ 1 કે 2 પેંડો જો પડ્યો રે ન ફૂટાડો તો કાલે રસોઈ આપવી પડે તમારે. શેઠે વિચાર કર્યો કાંઈ વાંધો નહીં. સમજ્યા? કારણ કે કાલે એકાદશી નકોડી કરી, આજે હજી પાણું કર્યું નથી. આમ થોય હું જેલમાં પછી કિલો તો ઉપાડી જ જાઉં છું પેંડા, એટલે આ 5 શેર તો મારા રમત વાત છે. લાવો મહારાજ, કાંઈ વાંધો નહીં. મહારાજ આપ્યા, લ્યો જમો. અને પછી ભાંગવાની તો વાત જ નહીં ભાઈ, હો બબે તડતર જાય ભાઈ. આને જવા દીધા ભાઈ. થોડી વાર રહી ત્યાં શેર પેંડા રહ્યા. સુરા ખાચર કે મહારાજ આ તો અમારી પેંડાની પ્રસાદી જ હશે, એક ભાગમાં આવવાના તો એ નહીં રહીએ. મહારાજ કે શાંતિ રાખો, શાંતિ રાખો, કરવું છું બધું. થોડી વારથી અડધો શેર દેવા દીધા.
એ માંડ્યા સોરા બાપુ કે મહારાજ હવે જુઓ તો ખરા 11 જ છે. મહારાજ કે શાંતિ રાખો શાંતિ રાખો, પકડું છું હું. ત્યાં 5 જ રહ્યા. સોરા બાપુ ઊભા થઈ ગયા. એ મહારાજ ભગવાન હોય તો તમારા ઘરના હવે શ્રદ્ધા રહેતી નથી. આ 5 શેરમાં 5 જ રહ્યા છે. હવે આને ખાતા શું વાર? મહારાજ કે હવે હું પકડું, જુઓ તમે. મહારાજ એવી તૃષા મૂકી. મહારાજ ગળો સુકાય છે. મુરજી બ્રહ્મચારી પાણી લાવો, આપો શેઠને. પાણી આપ્યું. હવે સંતોના લોટા બહુ મોટા હોય સમજ્યા, 5 શેરીઓ લોટો એ આપ્યો ને આને તૃષા બરાબરની લાગેલી ભાઈ. અને મહિના ગટગટ આવી ગયા, કાંઈ સુધી આવી ગયું બધું. અને મહારાજે તૃપ્તિ મૂકી દીધી. તે છેલ્લે 3 પેંડા હતા, ત્યાં ભાંગવા માંડ્યા. મહારાજ કે હવે અત્યાર સુધી ભાંગ્યા નહીં, હવે 3 પેંડામાં હું ભાંગો છું? મહારાજ તો હું સમજુ છું, પણ હવે હાલે એમ નથી. આ 3 પેંડા ₹300 નું ખર્ચ કરાવશે. તે અડધો પેટ જ ખાઈ ગયા, 2.5 વૈદા. મહારાજ હવે હાલે એવું નથી. તો મહારાજ કે કાલે તમારી રસોઈ રાખીએ, એમાં શું તમે હારી ગયા? આ મહારાજ કઈ વાંધો નહીં, જો શેઠ તમારી રસોઈ છે, ભેંસું ઘણી દૂજે છે, એટલે શેરે શેર ઘીના લાડુ હો તમારે. ના મહારાજ એ વાત નહીં, એ તો પેલા કેવું હતું તો હું પેલા ન ખા. શેરે શેર આપતું હશે એટલું બધું, હું તો શેરે પાસેર આપીશ લેવું હોય તો. સુરા બાપુ કે હા પાડો, લેવું હોય તો, નહીં તો નહીં એમ કહેવાનો ભાવ જ છે. નહીં તો આ પાસેરમાંથી જશે. કે સારું મહારાજ હવે પાસેર દૂર કરી ઘેર ગયા. ઘરના માણસને કે કાલે આપણી રસોઈ છે. ઘરના માણસને દીકરો રાજી થયા, સારું કર્યું બાપુજી, ગઢડા તમે ગયા હતા, મહારાજને લાવ્યા અને લાભ બીજા લઈ જતા હતા. સારું કે આપણે રસોઈ રાખી. એ સારું, હું આ તો પેંડા ખાવા જો ને આવી પડ્યું છે. હવે આ 200 500 500 સંતો. હવે જો એક કામ કરો, હું નક્કી કરીને આવ્યો છું, શેરે પાસેર જ ઘી આપવાનું, લિસ્ટ લઈ આવવાનું સ્વામી પડે. મહારાજ કહેતોય ભલે, બ્રહ્માંડ સ્વામી કહેતોય ભલે, ઓલો સુરો ખાતર કહેતોય ભલે, 9 કરીને આવજો, પણ હવા પાસેર ન કરતો. કે બાપુજી જાઓ ને તમે, હવે હું કરીશ બધું. એ 12 ગામ શું વાત ગયા એ ખબર છે? એ કે હું 3 દિવસ ત્યાં રસોઈ બીજાની જમું છું, એટલે હું જો રોકાવ મારે એને કહેવું પડે ને કે મારી રસોઈ છે તમે જમવા આવજો. ગામમાં 2 દીકરી પરણાવી છે, દીકરીઓને જમાઈને કહેવું પડે, તો વેવાઈને કહેવું પડે. નકામાં 10-15 વધી જાય, એના કરતાં હું 12 ગામ વયો જાઉં. અને તું કોઈને આમંત્રણ ન આપતો કે છોકરાને બિચારાને વેવાની શું ખબર હોય, તારો ધોખો ન કરે કોઈ. શેઠ તો વયા ગયા ભાઈ. એમનો દીકરો આવ્યો, સ્વામી કાલે અમારી રસોઈ, હા તો આટલું સીધું ઘી. સ્વામી આ પાસેર જ ઘી, આમ કેમ લખ્યું શેરે પાસેર ઘી? તમારા બાપુજી કહી ગયા, મહારાજે કીધું તોય ન માન્યા. સ્વામી ઘેર ઘણી ભેંસું દૂજે છે અને ડબ્બા ભરેલા છે ઘીના. ત્યાં મહારાજનો પત્ર આવ્યો એટલે ગઢડા આવ્યા એટલે વેચાવાના રહી ગયા છે. ત્યારે બીજે દી તમે આવ્યા એટલે વેચાણા નથી. હું તો ડબ્બા અહીંયા હાજર કરી દઉં ઘીના. સંતોએ લાડુ વાળવાની મહેનત નહીં કરવાની. દોડ તૈયાર થાય એટલે ચોકીમાં ઢાળી દેવાનું અને ઉપર પીએ એટલું ઘી પાવાનું. ઉપર 4 આંગળની તર જામવી જોઈએ. પણ તારા બાપા ખીજાસરી 12 ગામ ગયા છે, સારું કર્યું, નહીતર ઓરી લપથા જ થાય. અને ઘરની દુકાન છે, બદામ પિસ્તા કાજુ દ્રાક્ષ એલચી બધું છૂટથી નાખજો એમાં. એ 4 આંગળની તર હોય એમાં, એ ભલે. અને બનાવ્યા ભાઈ પછી એ ચકતા પાડ્યા સંતોએ, અને સંતોની પંક્તિ થઈ. એમાં મહારાજ મીંડા પીરસવા, સમજ્યા? આ બાજુ પાર્ષદોની પંક્તિ, આ બાજુ સંતોની.
મહારાજ આગ્રહ કરીને પીરસે. હવે ઉતાવળમાં એમાં પાપડ પીરસવા ભૂલાઈ ગયેલા. એ ભગવાનને જ કહેવાય નહીં, તમે ભૂલી ગયા પાપડ. એટલે સુરા ખાતર બ્રહ્માંડ સ્વામી કે સુરા બાપુ જમો ને, ચોહલામાં શું વાંધો છે? સ્વામી ઘી બહુ નાખ્યું છે, મોરો છૂટે છે, હાલતું નથી. બોલો પાપડનો ઢગલો પડ્યો છે, પણ મહારાજ ભૂલી ગયા એટલે કહેવાય તો નહીં મહારાજને, સુરા બાપુ તમે તમારી કાઠીને કંઈ કળા કરો ને, એમાં શું, એ તો તમને બહુ ભાવે છે. સુરા ખાતર સ્વામી એ વાત થાય, મહારાજને આ બાજુ આવવા દે. મહારાજ આવ્યા. સુરા બાપુ 2 ચોહલા તો આ વખતે મૂકવાનો જ છો, હા પાડો કે ના પાડો. મહારાજ ચોહલાની વાત પછી, મારી વાત સાંભળો. આજ સવાર હું 12 જેવા ગયો ને, હે મોટો ખોખડધજ સર્પ જોયું. મહારાજ કે મોટો એટલે કેવડો? 2 ફૂટ. અરે ફૂટની તો ક્યાં વાત મહારાજ, અહીંથી તો ઓલો પાપડનો ઢગલો પડ્યો ને ત્યાં સુધી લાંબો હતો. મહારાજ કે સંતો લાવો લાવો, પાપડ તો રહી ગયા. સુરા બાપુ તમારી રસના ત્યાં લગી પહોંચી. મહારાજ પીરસે છે બધાને પ્રેમથી. ત્યાં શેઠ આવ્યા ઘેરભાઈ. શેઠાણી કે હજી પ્રસાદી આવી નથી, સંતો જમે છે. એટલે શેઠને એમ થયું ચાલો ને આપણે જઈએ. હવે આવ્યા છે તે પંક્તિના દર્શન તો કરી આવી. એ દર્શન કરવા આવ્યા ભાઈ, અને ઉપર તર જામેલી જોઈ ચોહલામાં. શેઠની તો રાઈટ ફાટી ગયા, રે મહારાજ આ હું કર્યું, આટલું બધું ઘી? મહારાજ કે શેઠ તમને બહુ ભાવે છે ને ઘી? કારણ કે પરમદી કંસારની રસોઈ હતી. મૂળજી બ્રહ્મચારી એને મને જમાડ્યો, ખૂબ ઘી નાખેલું હતું. પછી પ્રસાદી તમને આપી. તમે શું કીધું હતું મૂળજી બ્રહ્મચારીને? સ્વામી આવું લુખું લુખું મને ન ભાવે. અરે મહારાજની પ્રસાદ નહીં, મારે તો ઘી હજી જોઈ, લાવો લાવો, હું તો રબડી કરીને ખાવા. તમને ઘી બહુ ભાવે છે ને, એટલે ઘી વધારે નાખ્યું. મહારાજ કાયમ તો ઘી જોઈને રાજી થાવ, આજ તો ઘી જોઈને બળતરા થાય છે. મહારાજ કે બળતરા થાય તોય ભલે, ઠરે તોય ભલે. હવે જે વવરાયું છે વપરાઈ ગયું છે, એમાં કાંઈ ફેરફાર થાય એમ નથી. માટે ડાયા થઈને બેસી જાય જમવા. હવે આવા લોભી પ્રકૃતિ હોય અને બાપાનું શ્રાદ્ધ કરવું હોય તો એ કેવું કરે ભાઈ? એટલે શ્રાદ્ધ શબ્દનો અર્થ એ છે, શ્રદ્ધયા દીયતે ઇતિ શ્રાદ્ધમ. એટલે મહારાજ કહે છે, આ સંસ્કારની વાત કરી, 16 સંસ્કાર છે. શું? એ બાળકને ગર્ભાધાન થાય ને ત્યાંથી પહેલો સંસ્કાર ચાલુ થઈ જાય. શું? પછી ગર્ભાધાન સંસ્કાર, પછી પુંસવન સંસ્કાર, પછી જાતકરમાં જન્મ થાય એટલે પછી એને સૂર્યનારાયણના દર્શન કરાવે, બહાર લાવે એનું હોય. પછી પૃથ્વી ઉપર બેસાડે, કર્ણવેદ સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર, અને છેલ્લે અગ્નિ સંસ્કાર. એ છેલ્લો હોય, સમજ્યા? વિવાહ વૈવિક સંસ્કાર, એમાં બહેનોને મંત્ર રહિત હોય. કે લગ્ન સંસ્કાર એ મંત્ર સહિત હોય છે. બાકી પુરુષ હોય તો એને આ બધા સંસ્કાર કરવા પડે. આપણે ગમે એટલો 5,000 કે 25,000 કાપડ લઈ આવો અને તાકો આમ વીટીને કોઈની જાનમાં જાવ તો કેવા શોભો? સારું લાગે? પણ એમાંય સંસ્કાર કરવા પડે કે નહીં? દરજીની પાસે લઈ જવો પડે. પછી એમ કહો આને કાપતો નહીં, એમ નામ સીવી દે તો સિવાય? તે કાપવા રૂપી સંસ્કાર કરવામાં આવે છે. એ સંસ્કાર કરે તો જ સારું સૂટ બને. કરવા પડે ને. લગડી લઈ આવો 15 કિલોની, કે હાલો ને 5 ગ્રામની, સીધી આને પહેરીને જાવ શોભે? એ સોનીને આપવી પડે. પછી એના ઉપર સંસ્કાર કરીને ઘરેણું બનાવે, પછી શોભે. આપણે સવારમાં પોઠીને પથારીમાંથી ઉઠીને અહીંયા આવી તો લગર વગરી શોભી? સવારમાં નાહવું પડે, માથું ઓળવું પડે, આ સંસ્કાર કરવા પડે ને. 15 વર્ષ સુધી દાઢીએ નો
સાફ કરો, માથું ન કરો તો તમે કેવા લાગો? કોઈને ત્યાં જાઓ તો કહે છે આ મહાત્માજી આવ્યા લાગે છે. હોય જમાઈને મહાત્માજી લાગે ને, તો એને સંસ્કાર કરવા પડે છે ને. એમ બાળકમાં આ સંસ્કાર કરવાના હોય છે. એટલે મહારાજ આપણને બતાવે છે કે ઘરની જેવી સંપત્તિ એ પ્રમાણે ભગવાનની પૂજન છે વગેરે કરવું. આહનિક વિધિ સવારમાં નાવું ધોવું પૂજા પાઠ એ કરવા અને શ્રાદ્ધ કર્મ વગેરે કરવા. સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ નીલકંઠ ભજે સહજાન સ્વામી મહારાજ. 2 મિનિટ ધૂન બોલાવજો પછી.